નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર પહેલું શેર મૂડીના વ્યવહારો ભાગ 2 એમાં વિડિયો લેક્ચર નંબર 1 ભાગ 1 આપણો પૂરો થયો. ભાગ 2 ની અંદર ટોટલ 6 ચેપ્ટર છે. એમાંનું પહેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહારો. આપણો જે સેક્શન E 100 ગુણના પ્રશ્નપત્ર માટે સેક્શન E જે પૂછાય છે એમાં એક પ્રશ્ન એક દાખલો 8 ગુણ માટે શેર મૂડીમાંથી પૂછાશે. બરાબર છે. તો આપણે શેર મૂડીના વ્યવહારોની વાત કરીએ. આ ચેપ્ટરની અંદર આપણે કંપની વિશે, કંપની ધારા વિશે અને કંપનીને લગતા જે કાયદાઓ છે, શેર બહાર પાડવાને લગતા કાયદાઓ, એના વિશે ભણીશું. તો સૌથી પહેલા તો આપણે સમજ મેળવીએ કંપની એટલે શું. તો જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે મોટા પ્રમાણની અંદર ઉદ્યોગોનો વિકાસ થયો. હવે મોટા પ્રમાણમાં જો ઔદ્યોગિક એકમો સ્થાપવા હોય તો મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય. ઔદ્યોગિક ક્રાંતિ પહેલા એકાકી પેઢી અથવા તો ભાગીદારી પેઢી આ સ્વરૂપના ધંધાઓ હતા. પણ હવે મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂરિયાત ઊભી થઈ. મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થાય એટલે મોટા પ્રમાણમાં જોખમ ઊભું થાય. તો આ બધા માટે એકાકી પેઢી કે ભાગીદારી પેઢી અનુકૂળ આવે નહીં. બરાબર છે. હવે વધારે પ્રમાણમાં મૂડીની જરૂરિયાત છે તો વધારે પ્રમાણમાં લોકો ભેગા મળી અને ધંધાકીય સાહસો શરૂ કરવા લાગ્યા. અને અહીંયાથી કંપનીની શરૂઆત થઈ. કંપની એટલે સમૂહ. એક કરતા વધુ વ્યક્તિઓનો સમૂહ એને કંપની કહેવાય. બરાબર છે. આમ વધુ પ્રમાણમાં મૂડી રોકાણની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં વ્યક્તિઓ છે ભેગા થયા અને મૂડીનું રોકાણ કર્યું. આમ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની શરૂઆત થઈ. કંપની એટલે સંયુક્ત હિસ્સાવાળી કંપની જેમાં એક કરતા વધુ વ્યક્તિઓનો હિસ્સો હોય. હવે આમાં મૂડી રોકાણ માટે કંપનીઓએ શું અપનાવ્યું? મૂડી રોકાણ માટે જે વ્યક્તિ આ કંપનીમાં જોઈન થવા માંગતી હોય એના માટે ફિક્સ રકમ નક્કી કરી દેવામાં આવી. કંપનીની જે કુલ મૂડીની જરૂરિયાત છે એને નાના એકમોમાં વહેંચી દેવામાં આવી અને દરેક એકમને શેર એવું નામ આપવામાં આવ્યું. બરાબર. એટલે જે વ્યક્તિને આ કંપનીના સભ્ય થવું હોય એ વ્યક્તિએ કઈક અંશે મૂડી રોકાણ કરવું પડે અને મૂડી રોકાણ કરવા માટે એને કંપનીના શેર ખરીદવા પડે. તો આ રીતે શેર પણ અસ્તિત્વમાં આવ્યા, કંપની પણ અસ્તિત્વમાં આવી અને શેર હોલ્ડર પણ અસ્તિત્વમાં આવ્યા. શેરની કિંમત ફિક્સ નક્કી કરી દેવામાં આવે. દાખલા તરીકે કંપનીને ટોટલ 1 લાખ રૂપિયાની જરૂર છે અને શેરની ફિક્સ એક નાના એકમની કિંમત નક્કી કરી 10 રૂપિયા. તો 1 લાખ ભાગ્યા 10 એટલે 10,000 ભાગ પાડવામાં આવ્યા. એ 10,000 ભાગ ખરીદવા માટે તેની જે વ્યક્તિઓ આગળ આવે એને જેટલા ભાગ જોઈતા હોય એટલા આપવામાં આવે. એટલે કે કોઈ વ્યક્તિને કોઈ કંપનીના જેટલા શેર ખરીદવા હોય એટલા એ ખરીદી શકે. બરાબર છે. આમ કંપનીની સ્થાપના થઈ એટલે એની સાથે એના કાયદાઓ પણ સ્થપાયા. ભારતની અંદર સૌપ્રથમ કંપનીનો કાયદો 1956 માં અસ્તિત્વમાં આવ્યો. એટલે આપણે જ્યારે પણ કાયદાઓની વાત કરીશું ત્યારે 1956 ના કંપની ધારાની વાત કરીશું. હા, એમાં વખતો વખત ફેરફાર કરવામાં આવ્યા અને હમણાં છેલ્લો ફેરફાર 2013 માં કરવામાં આવ્યો. ફેરફાર તો ઘણા બધા થયા પણ મોટા પાયે ફેરફારો 2013 માં થયા. એટલે આપણે 2013 નો કંપની ધારો પણ ભણીશું. બરાબર છે. ચલો હવે કંપની વિશે ભણવા આગળમાં આપણે શરૂઆત કરીએ. શેર એટલે શું? શેર કોને કહેવાય? તો શેરની વ્યાખ્યા કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના એકમોમાં વિભાજિત કરી દેવામાં આવે તો તે દરેક એકમને શેર કહે છે. કંપનીની કુલ મૂડી તો ખૂબ મોટા પ્રમાણમાં હતી. હમણાં મેં ઉદાહરણ આપ્યું એમ માની લો કે આ કંપનીને જરૂર છે 1 લાખ રૂપિયાની. આ તો ઉદાહરણ સ્વરૂપ છે. 1 લાખ રૂપિયાની જરૂર છે પણ કોઈ એક વ્યક્તિ, બે વ્યક્તિ કે 5 વ્યક્તિ મળીને લાખ રૂપિયા લાવી શકતા નથી. તો શું કરવામાં આવે? આ 1 લાખ રૂપિયાના નાના ભાગ પાડી દેવામાં આવે. પછી એ ભાગ 10 રૂપિયાનો હોય, 100 રૂપિયાનો હોય, 1000 રૂપિયાનો હોય. બરાબર છે. ઓછામાં ઓછા શેરની કિંમત 1 રૂપિયો રાખવામાં આવે છે. 1 રૂપિયાથી ઓછી નથી હોતી. તો અહીંયા માની લો કે 10 રૂપિયા નક્કી થયા એક ભાગના. તો આવા 10,000 શેર બનાવવામાં આવશે. 10,000 ભાગ
બનાવવામાં આવશે. હવે કોઈ વ્યક્તિ જો આ કંપનીનો સભ્ય થવા માંગે છે તો એને ફરજિયાત આ શેર ખરીદવા પડે. એક ખરીદે, બે ખરીદે કે ગમે એટલા ખરીદી શકે. બરાબર છે? આમ જે વ્યક્તિ આ શેર ખરીદશે એ કંપનીનો સભ્ય કહેવાશે. આમ શેર એટલે શું? તો કંપનીની જે આ કુલ મૂડી હતી એને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના એકમોમાં વિભાજિત કરી દેવામાં આવી અને આ દરેક એકમને, આ 10000 એકમ છે, આ દરેક એકમને શું કહેવાય? શેર. બરાબર છે? બીજો અહીંયા શબ્દ લખ્યો છે કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય. ફેરબદલી કરી શકાય એટલે શું? માની લો કે 10000 માંથી મેં 20 શેર ખરીદ્યા છે. એક વર્ષ પછી મારે આ શેર નથી રાખવા, કોઈને આપી દેવા, તો કોઈ બીજી વ્યક્તિને હું વેચી શકું. એને કહેવાય ફેરબદલી કરી શકાય તેવા. બરાબર છે? જે વ્યક્તિ આવા શેર ખરીદે તેને શેર હોલ્ડર કહે છે. આ 10000 શેર છે, જે વ્યક્તિ શેર ખરીદશે એ કંપનીનો શેર હોલ્ડર કહેવાય. એટલે કે કંપનીના સભ્યને શેર હોલ્ડર કહેવામાં આવે છે. અને આ શેર દ્વારા જે મૂડી એકઠી થશે, આ 10000 શેર છે, બધા જ વ્યક્તિ 10-10 રૂપિયા આપશે. કોઈ 100 શેર ખરીદશે તો એ 1000 રૂપિયા આપશે. આમ શેર દ્વારા એકઠી થયેલી મૂડીને શેર મૂડી કહે છે. હવે આ પ્રશ્ન એ થાય કે શું કામ આપણે આવા શેર ખરીદવાના? આ શેર ખરીદીને પછી આપણે કરવાનું શું? તો આ શેર તમે ખરીદો એનો મતલબ કે તમે આ કંપનીના માલિક થાઓ છો. આમ 10000 શેર છે તો આ કંપનીના 10000 માલિકો હશે, અથવા તો કોઈ એક કરતા વધુ શેર ખરીદાયો હોય તો 10000 કરતા ઓછા માલિકો હશે. બરાબર છે? તમે એક શેર પણ ખરીદો છો તો તમે આ કંપનીના માલિક છો, પણ કેટલા પૂરતા? તમે શેર ખરીદા છે કેટલા પૂરતા? તો આવા તો તમારા જેવા ઘણા બધા માલિકો કંપનીના હશે, એટલે જ આ કંપનીને સંયુક્ત હિસ્સાવાળી કંપની એવું કહેવાય. અહીંયા તમે શેર ખરીદો છો, તમે કંપનીના માલિક બનો છો, એટલે વર્ષના અંતે કંપની જે નફો કરશે એ નફાનો અમુક ભાગ, તમે જે પ્રમાણે શેર ખરીદ્યા છે એ પ્રમાણેનો ભાગ તમને મળશે. દાખલા તરીકે 10000 શેર છે અને કંપની 50000 રૂપિયા નફો કરે છે, તો 50000 ભાગ્યા 10000 શેર એટલે એક શેર દીઠ 5 રૂપિયા નફો આવે. તમે એક શેર ખરીદો છે તો તમને 5 રૂપિયા નફો મળશે. તમે 100 શેર ખરીદ્યા હશે તો તમને 500 રૂપિયા નફો મળશે. આમ શેર ખરીદવાથી પહેલો ફાયદો એ થાય કે તમે કંપનીના માલિક બનો છો. બીજો કે જ્યારે પણ કંપની નફો કરશે તો એ નફાનો ભાગ પ્રમાણસર તમને મળશે, જે ભાગને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આપણે એવું કહીશું કે જે શેર હોલ્ડર છે એને કંપની તરફથી ડિવિડન્ડ મળે છે. બરાબર છે? એટલે તમને શેરના વળતર સ્વરૂપે ડિવિડન્ડ મળશે. આ ડિવિડન્ડ ફિક્સ નથી હોતું, કંપની નફો કરે તો જ તમને ડિવિડન્ડ મળે, કારણ કે તમે માલિક છો. નુકસાન થાય તો નુકસાન બી સહન કરવું પડે, નફો થાય તો નફો બી મળે. આમ ડિવિડન્ડનો દર ફિક્સ હોતો નથી. ચાલો સમજ પડી ગઈ બધાને? શેર એટલે શું, શેર હોલ્ડર કોને કહેવાય અને શેર મૂડી કોને કહેવાય તે. હવે આપણે આગળ ભણીએ શેરના પ્રકારો. શેરના મુખ્ય બે પ્રકાર છે. પહેલું પ્રેફરન્સ શેર, બીજું ઇક્વિટી શેર. પહેલા આપણે સમજીએ પ્રેફરન્સ શેર. આ બધા જ શેરના પ્રકારો છે ને મોસ્ટ ઓફ ડિવિડન્ડના આધાર પર પાડવામાં આવ્યા છે. જુઓ, પહેલું તો પ્રેફરન્સ શેર, એનું બીજું નામ છે પસંદગીના શેર. પ્રેફરન્સ શેર એટલે શું? તો જે શેર હોલ્ડરને કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પહેલા ડિવિડન્ડ મેળવવાનો અધિકાર હોય અને કંપનીના વિસર્જન સમયે ઇક્વિટી શેર હોલ્ડર કરતા પહેલા નાણાં પરત કરવાનો અધિકાર હોય એવા શેરને પ્રેફરન્સ શેર કહે છે. તો પ્રેફરન્સ શેર એટલે પહેલું એ કે જ્યારે પણ કંપની નફો કરે ને ત્યારે ઇક્વિટી શેર જેની પાસે છે એને ડિવિડન્ડ મળે ને એના પહેલા આને મળે, પ્રેફરન્સ શેર વાળા. બીજું કે કંપની જ્યારે બંધ થાય એનું વિસર્જન થાય અને જે તમે આ શેર ખરીદ્યા છે એના નાણાં પાછા આવે, તો પહેલા કોને નાણાં પાછા આવે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. પછી ઇક્વિટી શેર હોલ્ડર્સને નાણાં પરત મળે. બરાબર છે? આમ પ્રેફરન્સ શેરની વ્યાખ્યા શું આપી શકાય? જે શેર પર કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પહેલા ડિવિડન્ડ મેળવવાનો અધિકાર હોય અને કંપનીના વિસર્જન સમયે
ઇક્વિટી શેર પહેલા નાણાં પરત મેળવવાનો અધિકાર હોય એવા શેરને પ્રેફરન્સ શેર અથવા તો પસંદગીના શેર કહે છે. પ્રેફરન્સ શેરના પ્રકારો પણ પાડવામાં આવે છે. અહીંયા ચાર પ્રકારો આપ્યા છે. પહેલું છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે શું? હમણાં આપણે વાત કરી હતી કે કંપની નફો કરે એટલે એના શેર હોલ્ડર્સને એમાંથી થોડો હિસ્સો મળે, એને જે શેર ખરીદ્યા છે એ પ્રમાણે. તો પછી ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં એવું હોય, માની લો કોઈ વર્ષે કંપનીએ નફો નથી કર્યો અથવા તો નફો ઓછો કર્યો છે. હવે નફો ઓછો કર્યો છે અને બધાને આ નફો વેચવા જાય, બધાના ભાગમાં મામૂલી રકમ આવે, તો ઘણી વખત કંપની એવો નિર્ણય કરે કે આપણે આ વર્ષે ડિવિડન્ડ આપવું નથી. તો એ વર્ષે કંપની ડિવિડન્ડ ના આપે, એ જે કમાયેલો નફો છે એનું રોકાણ પાછું કંપનીમાં થઈ જાય, એટલે તમને ડિવિડન્ડ ના મળે. બરાબર છે? તો જે વર્ષે કંપની ઓછો નફો કરે છે અથવા તો નફો નથી કરતી એ વર્ષનું ડિવિડન્ડ નથી મળતું. પણ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં કેવું હોય, જે વર્ષે કંપની ડિવિડન્ડ નથી આપતી તો એ ડિવિડન્ડ શેર હોલ્ડર્સને જતું કરવું પડતું નથી, પણ એ કંપનીમાં જમા રહે. માત્ર ક્યુમ્યુલેટિવ શેર માટે જ. તમારી પાસે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે અને 2020 માં કંપની ડિવિડન્ડ નથી આપતી, બરાબર છે? તો જે વર્ષે ડિવિડન્ડ ના આપે ને એ વર્ષનું ડિવિડન્ડ કંપની એ ધંધામાં જ રોકી દે, શેર હોલ્ડરને કંઈ મળે નહીં. પણ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં એવું હોય કે જે વર્ષે ડિવિડન્ડ નથી આપ્યું એ વર્ષનું ડિવિડન્ડ તમારું જશે નહીં. એના પછીના વર્ષે જ્યારે કંપની પ્રમાણસર નફો કરે અને ડિવિડન્ડ આપે ત્યારે નથી આપ્યું એ વર્ષનું બી આપે અને ચાલુ વર્ષનું બી આપે, એવો હક ધરાવતા પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. બીજું છે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. આવો હક જેને મળતો નથી એવા શેરને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. પછી બીજું આવ્યું રીડીમેબલ અને ઇરીડીમેબલ પ્રેફરન્સ શેર. જો એક વખત તમે શેર ખરીદો છો ને પછી એની ફેરબદલી થઈ શકે, પણ કંપનીમાંથી નાણાં પાછા ન મળે. કંપનીની હયાતી દરમિયાન કંપનીનું વિસર્જન થાય ત્યારે જ મળે. પણ રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું? જે શેરના નાણાં એની મુદત પૂરી થયે તમને પાછા આપી દેવામાં આવે એવા પ્રેફરન્સ શેરને રીડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. તો પછી ઇરીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે જે શેરના નાણાં કંપનીની હયાતી દરમિયાન પરત મળતા નથી એવા શેરને ઇરીડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ એટલે શું? વધારાનો હક મેળવવો. 2020 માં કંપનીના પૂરતો નફો થયો છે, એ શેર પર ડિવિડન્ડ આપે છે. પહેલા કોને આપશે? આ બધા જ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પછી કોને આપશે? ઇક્વિટી શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ અપાઈ જાય, ઇક્વિટી શેર હોલ્ડર્સને બી અપાઈ જાય. આમ છતાં હજુ નફાનો વધારે ભાગ બાકી રહે છે. તો એ વધારાના નફા ઉપર વધારાનું ડિવિડન્ડ મેળવવાનો હક જેને મળે એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહે છે. અને આવો હક જેમાં નથી મળતો એને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય. ત્યાર પછી આવ્યું કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટિબલ એટલે શું? જે પ્રેફરન્સ શેરના નાણાં એની મુદત પૂરી થયે ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે એને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવાય. જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે આ બધી શરતો નક્કી હોય. તમને એવું કહ્યું હોય કે 5 વર્ષ પછી તમારા પ્રેફરન્સ શેર છે ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે, તો 5 વર્ષ પૂરા થાય એટલે નાણાં પાછા નહીં આવે, એને બદલે ઇક્વિટી શેર આવશે. જ્યારે આમાં રીડીમેબલમાં શું હોય? તમને 5 વર્ષની મુદત આપી હોય તો 5 વર્ષની મુદત પૂરી થયે કંપની તમને એના નાણાં પાછા આપી દે. બરાબર છે? તો કન્વર્ટેબલ જે પ્રેફરન્સ શેર એની મુદત પૂર્ણ થતા ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે એવા પ્રેફરન્સ શેરને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવાય. અને આવી રીતના જે ઇક્વિટી શેરમાં રૂપાંતર નથી પામતા એને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવાય. ચાલો બીજું છે ઇક્વિટી શેર. બીજો પ્રકાર ઇક્વિટી શેર અથવા તો સામાન્ય શેર. બરાબર છે? ઇક્વિટી શેરનું બીજું નામ સામાન્ય શેર.
ઇક્વિટી શેર એટલે શું? જે શેર પર સૌથી છેલ્લે ડિવિડન્ડ મળે છે અને કંપનીના વિસર્જન સમયે સૌથી છેલ્લે નાણાં પરત મળે એવા શેરને ઇક્વિટી શેર કહેવાય. ઇક્વિટી શેર પર જોખમ વધારે છે એટલે એને માલિકીના હક પણ વધારે મળે છે. બરાબર છે? કંપનીની સામાન્ય સભામાં ઇક્વિટી શેર હોલ્ડરો મત આપવાનો અધિકાર ધરાવે છે. હમણાં આપણે કહ્યું કે આ કંપનીના માલિક 10000 શેર છે, 10000 માલિક થશે, તો પછી એ કંપનીનું સંચાલન કોણ કરે? આ 10000 માંથી અમુક વ્યક્તિઓ ચૂંટણી દ્વારા એના પ્રતિનિધિઓ નક્કી થાય જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવાય. આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે ને આ કંપનીનું સંચાલન કરે. તો જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોઈ મહત્વનો નિર્ણય લેવા માંગતા હોય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સની સભા બોલાવે અને એમાં મત આપવાનો અધિકાર આ શેર હોલ્ડરને હોય. એટલે ઇક્વિટી શેર હોલ્ડરને છે ને મત આપવાનો અધિકાર છે. એટલે ઇક્વિટી શેર હોલ્ડર્સને કંપનીના સાચા માલિકો પણ કહેવામાં આવે છે. પણ આનો જોખમ શું છે? તમને ડિવિડન્ડ મળે છે એની કોઈ ગેરંટી નથી. હા, ડિવિડન્ડ કંપની નથી આપતી, નફો કરે છે અને નફો કંપનીમાં જ રોકાઈ જાય છે તો તમારા શેરના ભાવ વધે છે એટલે તમને આડકતરી રીતે ફાયદો તો થાય જ છે. અને કંપની જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી આના નાણાં પરત ના, કંપનીનું વિસર્જન થાય, બંધ થાય ત્યારે સૌથી છેલ્લે નાણાંને પરત મળે એને ઇક્વિટી શેર. ચલો, બરાબર છે? દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર સારી રીતે આ બાબતને સમજશે અને આ જ રીતે તમારી નોટબુકની અંદર લખવાનું છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.